વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબત દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આજે આપણે ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ એ પ્રકરણમાં આગળના અભ્યાસ તરફ એટલે કે નેક્સ્ટ રચના તરફ નજર કરીએ. છેલ્લે આપણે ગોલ્ગી કાય વિશે સમજ્યા હતા અને ગોલ્ગી કાયની રચના અને ગોલ્ગી કાયનું કાર્ય શું છે એ વિશે આપણે સમજણ મેળવી. સાથે સાથે વધારાની માહિતી પણ આપણે જોઈ કે જરૂરી નીટના MCQમાં પૂછાઈ શકે છે. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે લાઇસોઝોમ નામની અંગિકા વિશે સમજીએ. તો લાઇસોઝોમ તરફ આપણે જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, લાઇસોઝોમ શું છે? તો એ પટલમય પુટિકીય સંરચના છે. કેવી સંરચના છે? પટલમય પુટિકીય સંરચના છે. મતલબ એક પુટિકા જેવી રચના છે અને એ પણ પટલથી આવૃત. આ કેવી રીતે ઉદ્ભવે છે, ક્યાંથી નીકળે છે એ આપણે સમજવાનું છે. છેલ્લે આપણે કોષને યાદ કરી લઈએ ફરીથી કે કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષ કેન્દ્રમાં આ નજીક ગોલ્ગી કાય નામની અંગિકા આવેલી હોય છે. તો આ પુટિકા જે છે, આ લાઇસોઝોમ જે છે, એ ગોલ્ગી કાયમાંથી પેકેજિંગ ક્રિયા દ્વારા તે બને છે. કોના દ્વારા બને છે? ગોલ્ગી કાયમાંથી બને છે. मतलब बनावनार कौन છે? ગોલ્ગી કાય. કઈ ક્રિયા દ્વારા? પેકેજિંગ ક્રિયા દ્વારા બને છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે ગોલ્ગી કાયમાંથી જે પેકેજિંગ ક્રિયા દ્વારા જે પુટિકાઓ નીકળે છે એ પુટિકા કયા તરીકે પરિણમે છે? લાઇસોઝોમ નામની અંગિકા તરીકે પરિણમે છે. આ ગોલ્ગી કાયમાંથી મુક્ત થયેલ જે લાઇસોઝોમ છે એમાં જુદા જુદા પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જોવા મળે છે. કેવા? જુદા જુદા પ્રકારના, એટલે કે વિવિધ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જોવા મળે છે. આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે શું? કે જે ઉત્સેચકો પાણીના અણુને ઉમેરી અને મોટા અણુઓનું વિઘટન કરે છે, આવા ઉત્સેચકોને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કહેવાય છે. એનો મતલબ હાઇડ્રોલિસિસની પ્રક્રિયા કરવી. કઈ? હાઇડ્રોલિસિસ. હવે હાઇડ્રોલિસિસ એટલે શું? લિસિસ એટલે શું? પાણીના અણુને ઉમેરી મોટા અણુને તોડવો. ઉદાહરણ તરીકે ઉત્સેચકનું નામ આપણે લઈએ તો સમજો કે સ્ટાર્ચ છે અને સ્ટાર્ચનું એમાઇલેન ઉત્સેચકની મદદથી શું થાય છે? એનું વિઘટન થાય છે અને ડાયસેક્રાઇડ એટલે કે માલ્ટોઝ, લેક્ટોઝ જેવી શર્કરાનું નિર્માણ થાય છે. એવી રીતે માલ્ટોઝ હોય તો માલ્ટોઝનું આ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝના બે અણુ બનાવે છે. મતલબ ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. તો માલ્ટોઝમાંથી જ્યારે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝના બે અણુઓ બન્યા ત્યારે આ ઉત્સેચક પાણીનો એક અણુ આમાં ઉમેરી અને બે અણુ બનાવી આપે છે. આવા પ્રકારના ઉત્સેચકોને હાઇડ્રોલાઇટિક કહેવાય છે. તો પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક હોય એ પણ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે. કાર્બોદિતનું પાચન કરતો ઉત્સેચક પણ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે. ન્યુક્લિક એસિડનું પાચન કરતો ઉત્સેચક પણ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે. લિપિડનું પાચન કરતો ઉત્સેચક પણ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે. તો આવા પ્રકારના ઉત્સેચકો એ દરેક ઉત્સેચકને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો તરીકે જોવા
મળે છે અને આ ઉત્સેચકો ક્યાં આવેલા છે? આ લાઇસોસોમ નામની અંગિકાની અંદર આવેલા છે. આ બધા જ ઉત્સેચકો ઇષ્ટતમ pH માં સક્રિય હોય છે. મતલબ એનું pH જે છે એ નોર્મલ pH માં પોતે સક્રિય થાય છે અને એના ઇષ્ટતમ તાપમાને પણ કાર્ય કરે છે. તો આવા ઉત્સેચકોના નામ શું છે? તો લાઇપેઝ નામનો ઉત્સેચક લિપિડનું પાચન કરે છે. એવી જ રીતે પ્રોટીએઝ નામનો ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ નામનો ઉત્સેચક કાર્બોદિતનું પાચન કરે છે અને ન્યુક્લિયેઝ નામનો ઉત્સેચક ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, લિપિડનું પાચન કરનાર કોણ છે? લાઇપેઝ. તો આપણે ઉત્સેચકોના નામ યાદ રાખીએ. કયો છે? લાઇપેઝ. કોનું પાચન કરે? લિપિડનું. એવી જ રીતે કાર્બોહાઈડ્રેટ્સ કોનું પાચન કરે? કાર્બોદિતનું. એવી જ રીતે પ્રોટીએઝ કોનું પાચન કરે? પ્રોટીન. એવી જ રીતે ન્યુક્લિયેઝ કોનું પાચન કરે? ન્યુક્લિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રચના આપણે સમજ્યા એ લાઇસોસોમ નામની અંગિકા વિશે હતી. હવે થોડી વધારાની માહિતી તમને જરૂર છે કે જે નીટમાં પૂછાઈ શકે છે કે એક્સ્ટ્રા માહિતી શું છે જે આપણે બુકમાં આપી નથી. તો એક્સ્ટ્રા ડોઝ. તો જેવી રીતે અન્ય અંગિકાઓ જે વિકસિત અંગિકાઓ છે એ આરબીસી માં હાજર નથી, એવી જ રીતે આરબીસી કોષમાં લાઇસોસોમ કેવું હોય છે? ગેરહાજર. મતલબ આરબીસી માં ગેરહાજર. આ એક મુદ્દો. બીજું, આ લાઇસોસોમ જે છે એ પ્રાણી કોષોમાં, પ્રજીવોમાં, યીસ્ટમાં, ફૂગમાં, મકાઈના મૂલાગ્રના કોષો છે, કપાસના કોષો છે, વટાણાના બીજના કોષો છે, આ દરેકમાં જોવા મળે છે. અને આ જે લાઇસોસોમ જે છે એ અંગિકા જે છે કોષરસમાં જુદા જુદા 4 સ્વરૂપે જોવા મળે છે. મતલબ કે આ કોષના કોષરસ જે છે એના અંદર 4 સ્વરૂપે આ રૂપ એનું જોવા મળે છે. પહેલું પ્રાથમિક લાઇસોસોમ. એ કેવું છે? પ્રાથમિક લાઇસોસોમ પ્રકારનું રૂપ છે. બરાબર. બીજું જે છે એ છે દ્વિતીય લાઇસોસોમ તરીકે પણ ઓળખાય છે. એક રૂપ છે દ્વિતીય લાઇસોસોમ. ત્રીજું રૂપ છે એનું અવશિષ્ટકાય. શું કહેવાય છે એને? અવશિષ્ટકાય. અને ચોથું જે મહત્વનું, જે ધોરણ 9 માં કે 10 માં તમે ભણ્યા ત્યારે શબ્દ આવતો હતો, એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ? આત્મઘાતી કોથળી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાથમિક, અવશિષ્ટકાય, દ્વિતીય, આત્મઘાતી કોથળી, આ 4 સ્વરૂપે લાઇસોસોમ જોવા મળે છે. તો પ્રાથમિક લાઇસોસોમ કોને કહેવાય? કે જે ગોલ્ગી કાયમાંથી મુક્ત થાય અને માત્ર પાચક ઉત્સેચકો ધરાવે. એટલે કે આ જે આપણે સમજ્યા એ કયા પ્રકારની લાઇસોસોમ છે? પ્રાથમિક પ્રકારની. ગોલ્ગી કાયમાંથી મુક્ત થાય અને પાચક ઉત્સેચકો ધરાવે. પાચક ઉત્સેચકો, એને પ્રાથમિક લાઇસોસોમ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય લાઇસોસોમ કઈ છે? તો પ્રાથમિક લાઇસોસોમ તથા પોતે ફેગોસોમ્સના જોડાવાથી તેનું નિર્માણ થાય છે. મતલબ ફેગોસોમ્સ જોડાય ત્યારે જે બને છે કઈ છે? દ્વિતીય લાઇસોસોમ. અવશિષ્ટકાય તરીકે ક્યારે ઓળખાય છે? આ દ્વિતીય લાઇસોસોમમાંથી પાચિક ઘટકોનું શોષણ થાય છે અને અપાચિત ઘટકો લાઇસોસોમમાં બાકી રહે છે, જેને શું કહેવાય છે? અવશિષ્ટકાય. શું કહે છે? પાચિત ઘટકો શોષાયા પછી બાકી રહેતા અપાચિત ઘટકો. બરાબર. એવી લાઇસોસોમને અવશિષ્ટકાય કહેવાય છે. અને આત્મઘાતી કોથળી કેમ કહેવાય છે? તો અમુક વાર એવી કન્ડિશન ઊભી થાય કે ખોરાકની અછત સર્જાય, એ દરમિયાન લાઇસોસોમ કોષની અંગિકાઓનું જ પાચન કરી દે છે
મતલબ આ કોષની જે અંગિકાઓ છે એ અંગિકાઓનું પાચન કરે છે અને કેટલાક કિસ્સામાં આ લાઇસોસોમ ફાટી જાય છે અને ઉત્સેચકો કોષોમાં શું કરે છે, મુક્ત કરે છે. એટલે એનો મતલબ કે સમગ્ર કોષનું પાચન કરે છે. આ ઘટનાને શું કહેવાય છે, આત્મઘાતી પુટિકા અથવા તો આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે આત્મઘાતી કોથળી કેમ કહેવાય છે? જ્યારે ખોરાકની અછત સર્જાય ત્યારે લાઇસોસોમ કોષની અંગિકાઓનું જ પાચન કરી દે છે અને કેટલાક કિસ્સામાં એ પોતે ફાટી જાય છે, ઉત્સેચકો કોષોમાં મુક્ત કરે છે અને સમગ્ર કોષનું પાચન કરી દે છે. આ ઘટનાને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટોપિક જોયો એ લાઇસોસોમ છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ રસધાની. રસધાની નામની અંગિકાને આપણે સમજીએ તો વનસ્પતિ કોષ છે, કોષ કેન્દ્ર છે અને આ મોટી અંગિકા રસધાની છે. તો કોષ રસમાં જોવા મળતી પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને શું કહેવાય છે? રસધાની કહેવાય છે. શેમાં જોવા મળતી? કોષ રસમાં જોવા મળતી પટલ દ્વારા ઘેરાયેલ રચનાને, મતલબ પટલથી આવૃત રચના છે અને જે મોટી જે જગ્યા રોકે છે એને શું કહેવાય છે? રસધાની કહેવાય છે. રસધાનીમાં દરેક પ્રકારના એટલે કે જુદા જુદા પ્રકારના દ્રવ્યો ધરાવે છે. જેમ કે રસધાનીમાં પાણી પણ હોય છે, રસ પણ હોય છે, પાણી પણ ધરાવે, રસ પણ ધરાવે, ઉત્સર્ગ દ્રવ્યો પણ ધરાવે, કારણ કે વધારાના જે દ્રવ્યો છે એ પણ એમાં ધરાવે છે, મતલબ એમાં આવેલા છે. તો ઉત્સર્ગ પદાર્થો પણ ધરાવે અને બિન ઉપયોગી પદાર્થો પણ ધરાવે છે. મતલબ અન્ય બિન ઉપયોગી પદાર્થો, મતલબ કોષમાં જે જરૂરી નથી એવા પદાર્થો પણ ધરાવે છે. રસધાની ધરાવે છે અને રસધાની એક પટલથી ઘેરાયેલ હોય છે. મતલબ એનું પટલ કેવું હોય છે? એક પટલથી, એક પટલ દ્વારા કેવી છે? ઘેરાયેલ છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, રસધાની શું છે? કોષ રસમાં જોવા મળતી પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને આખી મોટામાં મોટી અંગિકા છે અને રસધાની કહેવાય છે. જે વિવિધ દ્રવ્યો જો ધરાવે છે, જેવા કે પાણી ધરાવે છે, રસ ધરાવે છે, ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે, અન્ય બિનઉપયોગી પદાર્થો પણ ધરાવે છે અને એક પટલથી આવૃત હોય છે. આ પટલને, જ્યાં એક પટલથી રચના જે આવૃત છે એ પટલને ટોનોપ્લાસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? ટોનોપ્લાસ્ટ, અથવા તો એને રસધાની પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વનસ્પતિ કોષોમાં રસધાની જે છે એ 90 જગ્યા એટલે કે 90% જગ્યા રોકે છે. કેટલા ટકા જગ્યા રોકે છે? 90% જગ્યા રોકે છે. કોણ? રસધાની. તો રસધાની કોષમાં 90% જગ્યા એટલી રસધાની રોકે છે. વનસ્પતિ કોષોમાં જ્યારે અનેક આયનો તેમજ અન્ય જે કેટલાક પદાર્થો છે એ પદાર્થો તેમના સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં રસધાની પટલ દ્વારા પોતે સાનુકૂળ વહન દ્વારા વહન કરે છે. એટલા વિદ્યાર્થી મિત્રો સમજવાનો છે મુદ્દો કે સાનુકૂળ વહન દ્વારા સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પણ વહન કરે છે. હવે નોર્મલી સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં અગર આયનો યા અન્ય અણુઓનું વહન થાય તો ઊર્જા વપરાય છે. જ્યારે અહીં એવું કહે છે કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પરંતુ શું સાનુકૂળ વહન દ્વારા, કયા વહન દ્વારા? સાનુકૂળ વહન દ્વારા, મતલબ ઊર્જા વાપરતા નથી. ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ, ઓછા દ્રવ્યથી વધુ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એ પણ સાનુકૂળતા પૂરી પાડે છે. મતલબ અનુકૂળતા પૂરી પાડે છે વહનની, એટલે કે સાનુકૂળ વહન દ્વારા વહન કરી આપે છે. એનો મતલબ ઊર્જા વાપરતા નથી. એટલે જ તો વનસ્પતિ કોષોમાં કેટલાક પદાર્થોની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે કેવી છે? ઘણી વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનો સૌથી મહત્વનો મુદ્દો છે.
અને બીજો મહત્વનો મુદ્દો કે અમીબા જેવા સજીવોમાં રસદાની આવેલી હોય છે, પણ એ રસદાનીને આકુંચક રસદાની તરીકે ઓળખવામાં આવે છે. કયા સજીવમાં? અમીબા જેવા સજીવમાં કઈ રસદાની? આકુંચક રસદાની. અને આકુંચક રસદાની શાના માટે છે? તો અમીબા જેવા સજીવોમાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે. મતલબ શું કાર્ય કરે છે? ઉત્સર્જનનું કાર્ય કરે છે. તો અમીબા જેવા સજીવમાં આકુંચક રસદાની આવેલી હોય છે જે ઉત્સર્જનનું કાર્ય કરે છે. અને બીજી અન્ય પ્રોટિસ્ટા ઉદાહરણ તરીકે પેરામિશિયમની વાત કરીએ. આમ પેરામિશ પોતે કોણ છે? પ્રોટિસ્ટા છે. એનું ઉદાહરણ કોણ છે? પેરામિશિયમ નામનું છે. તો પેરામિશિયમ નામનો જે પ્રજીવ છે, અમીબા પણ પ્રજીવ છે, પેરામિશિયમ નામનો પ્રજીવ જે છે એ પણ શું કરે છે? તો પોતે જેવી રીતે કે અમીબા જે છે આકુંચક રસદાની ધરાવે છે, એવી જ રીતે પ્રોટિસ્ટા એટલે કે પેરામિશિયમ નામની જે સજીવ જે છે એના અંદર અન્નદાની નામે ઓળખાતી રચના આવેલી હોય છે. કઈ? અન્નદાની તરીકે ઓળખાય છે. અને અન્નદાની નામ આપ્યું છે એનો મતલબ એ શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. અને જરૂર પડે ત્યારે એ પોતે જે અંગિકા છે, જે પોતે કોષ છે, આ પેરામિશિયમ જે સજીવ છે એને શું પૂરું પાડે છે? પોષણ પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાઇસોઝોમ અને રસદાની નામની બે અંગિકાઓ વિશે વર્ણન જોયું. નેક્સ્ટ અંગિકા કણાભસૂત્રનું વર્ણન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાની કોશિશ કરીશું. એટલે મોસ્ટ આઈએમપી જે થિયરી છે આ ચેપ્ટરની બીજી કણાભસૂત્ર નામની રચના વારંવાર પૂછાય છે બોર્ડમાં. અને આ જે છે રસદાની અને લાઇસોઝોમ એ 2 માર્ક્સમાં પણ આવી શકે છે અને એમસીક્યુમાં પણ આવે છે. તો તમારે વાંચવાનું છે. કોઈ પણ પ્રકારે અંદર ડાઉટ હોય તો મને પૂછી શકો છો. તો આજનું આ લેક્ચર જે છે આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ રચના સાથે મળીશું. થેન્ક યુ.